ચાલો આજે ઇતિહાસના પાનાઓમાંથી એક તારીખ પસંદ કરીએ, 26 ફેબ્રુઆરી, અને જોઈએ કે કેવી રીતે એક જ દિવસમાં આખી દુનિયાની તસવીર બદલાઈ શકે છે. આ સવાલ ક્યારેક વિચારવા જેવો છે ખરું ને? એક જ તારીખ, પણ એમાં જુઓ તો સર્જન, સંઘર્ષ અને મોટા મોટા પરિવર્તનના કેટલાય પ્રકરણો લખાયેલા છે. એમ સમજો કે આ 24 કલાક જાણે માનવ ઇતિહાસનો એક નાનકડો અરીસો છે. તો શરૂઆત કરીએ એ અદ્ભુત ક્ષણોથી, એ ક્ષણોથી જ્યાં માણસની કલ્પના અને બુદ્ધિએ કંઈક નવું સર્જન કર્યું, કંઈક એવું જેણે દુનિયાને નવી દિશા આપી. વાત છે આજથી બહુ વર્ષો પહેલાંની, 19મી સદીની એકદમ શરૂઆતની. વર્ષ હતું 1802. આ દિવસે એક એવી સાહિત્યિક પ્રતિભાનો જન્મ થયો જેની અસર આજે પણ દુનિયા પર જીવંત છે. એ હતા મહાન ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગો. એમની જે કૃતિ છે લે મિઝરેબલ્સ, એણે માનવતા, ન્યાય અને સમાજના સંઘર્ષોને એવી રીતે રજૂ કર્યા કે એ સીધા લોકોના દિલમાં ઉતરી ગયા. હવે સમયમાં એક મોટી છલાંગ લગાવીએ, સાહિત્યની દુનિયામાંથી સીધા ટેકનોલોજીની દુનિયામાં. પણ હા, તારીખ એ જ રહે છે, 26 ફેબ્રુઆરી. વર્ષ હતું 1935. આ દિવસે એક એવી શોધ દુનિયા સામે આવી જેણે ભવિષ્યના યુદ્ધ અને મુસાફરીનો ચહેરો જ બદલી નાખ્યો. રોબર્ટ વોટસન વોટે દુનિયાને પહેલીવાર એક કામ કરતી રડાર સિસ્ટમ બતાવી. આ જ ટેકનોલોજી જેણે બીજા વિશ્વયુદ્ધનો પાસું પલટી નાખ્યું, અને આજે પણ પ્લેન અને જહાજોને રસ્તો બતાવવામાં એનો કોઈ જવાબ નથી. અહીં એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. 26 ફેબ્રુઆરીએ બે અલગ અલગ પ્રકારની દૃષ્ટિનો જન્મ થયો. એક હતી કલા દ્વારા માનવતાના ઊંડાણમાં જોવાની દૃષ્ટિ, અને બીજી હતી વિજ્ઞાન દ્વારા ભૌતિક દુનિયાને જોવાની અને સમજવાની ક્ષમતા. ચાલો હવે આપણું ધ્યાન ભારત તરફ લાવીએ, કારણ કે આ જ તારીખે દેશના રાજકીય ઇતિહાસમાં પણ કેટલાક બહુ જ મહત્વના સીમાચિહ્નો રચાયા હતા. વર્ષ 1966. ભારતના રાજકીય ઇતિહાસમાં આ દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ઇન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ અને આજ સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ માત્ર ભારતમાં એક રાજકીય ઘટના નહોતી, પણ આખી દુનિયામાં મહિલા નેતૃત્વ માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની. સમયની ગાડી થોડીક જ આગળ વધી, પણ તારીખ એ જ રહી. અને ફરી એકવાર ભારતીય રાજકારણમાં એક નવો અધ્યાય લખાયો. 1969માં વી ગિરી ભારતના રાષ્ટ્રપતિ બન્યા. પણ એમની ચૂંટણી જે સંજોગોમાં થઈ એને અનોખી રાજકીય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના બતાવે છે કે ભારતીય લોકશાહી કેટલી જટિલ અને ગતિશીલ છે. પણ ઇતિહાસમાં માત્ર સર્જન અને પરિવર્તનની જ વાતો નથી, એમાં સંઘર્ષની કડવી વાસ્તવિકતા પણ વણાયેલી છે. તો ચાલો હવે એવી ઘટનાઓ પર નજર કરીએ જેણે દુનિયા પર બહુ ઊંડી અસર છોડી છે. અહીં બે એવી ઘટનાઓ છે જેની વચ્ચે દાયકાઓનું અંતર છે, પણ તારીખ એક જ છે. એક અમેરિકામાં બની અને બીજી દક્ષિણ એશિયામાં, પણ બંને પોતપોતાના ક્ષેત્રોમાં તણાવ અને ભયનો માહોલ પેદા કર્યો. 1993માં આ દિવસે ન્યૂયોર્ક સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો. આ ઘટનાએ આખી દુનિયાને આતંકવાદના નવા અને ભયાવહ સ્વરૂપ સામે લાવીને ઊભી કરી દીધી. અને એના બરાબર 26 વર્ષ પછી 2019માં પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકવાદી શિબિરો પર હવાઈ હુમલો કર્યો. આ ઘટનાએ દક્ષિણ એશિયામાં સુરક્ષાના સમીકરણોને ખૂબ પ્રભાવિત કર્યા. તો કલાથી લઈને ટેકનોલોજી, રાજકારણથી લઈને સંઘર્ષ સુધી આ બધી ઘટનાઓને એકસાથે જોતા આપણને શું સમજાય છે? વાત બસ એટલી જ છે કે માનવ અનુભવના તમામ રંગો, સારા અને ખરાબ, બંને એક દિવસના ઇતિહાસમાં સમાઈ શકે છે. જુઓ, એક તરફ કલા અને વિજ્ઞાન દ્વારા પ્રગતિની આશા છે, તો બીજી તરફ રાજકીય ઉથલપાથલ અને સંઘર્ષની કઠોર વાસ્તવિકતા પણ છે. તો અંતે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો માત્ર એક જ દિવસમાં આટલી બધી વિવિધતા, આટલી બધી આશા અને આટલો બધો સંઘર્ષ સમાયેલો હોય, તો આપણને માનવજાતની જટિલ પ્રકૃતિ અને આપણી પોતાની સફર વિશે શું શીખવે છે? વિચારવા જેવી વાત છે.